હેલો હેલો મારી અવાજ સંભળાય છે બધાને? હા સર. બધાને સંભળાય? Okay. Now, up to now, what we have studied about the AC fundamental, AC terminologies. How does AC voltage or EMF produce in the chapter number 1? ચેપ્ટર નંબર 1 માં આપણે આ જોયું કે AC ફંડામેન્ટલ શું છે, એની ટર્મિનોલોજી શું છે, EMF કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, and vectors associated with the particular quantity in form of voltage vector or current vector. How to solve it? What are the ways of representation? એના કયા કયા representation method છે અને એને કેવી રીતે ઓપરેટ કરી શકાય, કેવી રીતે મલ્ટીપ્લાય, ડિવાઇડ, સબટ્રેક્ટ, એડિશન કરી શકાય. We have studied all those content in chapter number 1. Chapter number 2 જે છે તમારું કોઈનું સ્પીકર ઓન છે? સ્પીકર ઓન છે બેટા, સ્પીકર ઓફ કરો. યુવરાજ સ્પીકર મ્યુટ કરો. યુવરાજ ચાવડા બેટા સ્પીકર મ્યુટ કરો. હેલો યુવરાજ સ્પીકર બંધ કરો, તમારું માઇક ઓફ કરો. હેલો, હા, હવે અવાજ આવે છે મારી ક્લિયરલી બધાને? હેલો યસ સર. હા સર, ક્લિયર આવે છે અવાજ. Okay, so we have studied those content in chapter number 1 જે મેં અત્યારે તમને કીધું. Chapter number 2 which consists of RLC parallel circuit, sorry, RLC series circuit, otherwise series circuit. ત્યાં જે chapter નું નામ છે only series circuit છે. Means resistance, inductance, capacitance in various combinations are connected in series and we will analyze the series circuit. સેકન્ડ ચેપ્ટરમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો છો અને સિરીઝમાં કનેક્ટ કર્યા પછી એનું અલગ અલગ એનાલિસિસ કરો છો કે આરએલ, આરસી, આરએલસી, એલસી કોઈ પણ કોમ્પોનન્ટ કોઈ પણ ફોર્મમાં કે કોમ્બિનેશનમાં કનેક્ટ કરીને એનો પરફોર્મન્સ એનાલિસિસ કરો છો. જેવી રીતે કરંટ શું હશે સર્કિટનું, એની દરેક કોમ્પોનન્ટની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ શું હશે, ઇમ્પિડન્સ શું હશે, cos phi શું હશે, એક્ટિવ પાવર શું હશે, રિએક્ટિવ પાવર શું હશે અને એપેરન્ટ પાવર શું હશે. આ જ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 2 માં જોઈ રહ્યા છો કે મારા ખ્યાલથી તમારું પતી ગયું હશે કે પતવા આવ્યું હશે. Now we have studied the series circuit in the chapter number 2. So as much as there is the importance of series circuit, there is a more significant importance of the parallel circuit. અત્યાર સુધી જે તમે સર્કિટ સ્ટડી કરી છે સેકન્ડ ચેપ્ટરમાં, it is somewhat like this. Okay, now the circuit what we are going to study, that will be like this. જે તમારે સર્કિટ દેખાય છે, this is series. Okay, જેનું તમે સ્ટડી સ્ક્રીન દેખાતી જ નથી. ઓ સોરી.
હવે દેખાય છે? યસ સર. બધાને દેખાય છે ને? હા, અત્યાર સુધી જે આપણે સર્કિટ જોઈ છે એ સમવોટ લાઈક ધીસ, મીન્સ સેકન્ડ ચેપ્ટરમાં સિરીઝ સર્કિટ જે આપણે સ્ટડી કર્યું છે RLC, યા તો RL નું કોમ્બિનેશન હશે, નહીં તો LC નું કોમ્બિનેશન હશે, નહીં તો RC નું કોમ્બિનેશન હશે, અથવા RLC ત્રણે ત્રણ કોમ્પોનન્ટનું કોમ્બિનેશન હશે અને એની અક્રોસનો દરેક કોમ્પોનન્ટની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, ટોટલ સર્કિટનો ઇમ્પિડન્સ, સર્કિટનો પાવર ફેક્ટર, ટોટલ સર્કિટમાં કેટલું પાવર કન્ઝ્યુમ થાય છે અને કેટલું વેસ્ટ થાય છે અને એકચ્યુઅલ પાવર કેટલું છે એના બેસિસ ઉપર તમે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર એન્ડ એપેરન્ટ પાવર ડિફાઇન કર્યું છે. ઓકે, સેમ થિંગ we will also determine in case of parallel circuit. Parallel circuit came important છે because of in the series circuit suppose there will be fault anywhere. સપોઝ અહીંયા કોઈ પણ એક પોઈન્ટ ઉપર સપોઝ અહીંયા ફોલ્ટ થયો, સપોઝ આ જે મેં લાઈન ડ્રો કરી છે અહીંયા ફોલ્ટ થયો, તો હોલ સર્કિટ ઇઝ બ્રોકન, કમ્પ્લીટ સર્કિટ બ્રેક થઈ ગઈ. કમ્પ્લીટ સર્કિટ બ્રેક થઈ ગઈ એટલે મીન્સ આર પણ બંધ થઈ ગયું, એલ પણ બંધ થઈ ગયું અને સી પણ બંધ થઈ ગયું. મીન્સ જેટલા પણ કોમ્પોનન્ટ સિરીઝમાં કનેક્ટ છે એ બધા બંધ થઈ ગયા. બટ ઇન કેસ ઓફ પેરેલલ સર્કિટ, કેમ પેરેલલ સર્કિટ ઇમ્પોર્ટન્ટ છે કે supply will be constant. Here voltage will be divided, current will be same in series circuit. But in case of parallel circuit, current will be divided. Current will be divided and voltage will be same. R ની across માં પણ same voltage છે, L ની across માં પણ same voltage છે અને C ની across માં પણ same voltage છે. તમે 20 આપો છો તો 20 voltage બધાની across માં same રહેશે. So what is the benefit of it? What is the main advantages of it? મેઇન એડવાન્ટેજીસ આ છે કે પેરેલલ સર્કિટમાં સપોઝ કેપેસિટર ડિફેક્ટિવ થાય છે તો આ સર્કિટ બ્રેક થઈ ગઈ તો આ આટલું જ કોમ્પોનન્ટ બંધ થશે, બીજા એલ એન્ડ આર ને સપ્લાય મળતો રહેશે અને તમારો એલ એન્ડ આર કન્ટિન્યુ ઓન રહેશે. ખ્યાલ આવ્યો? એન્ડ સપોઝ આ એલ ડિફેક્ટિવ થાય છે, ઇન્ડક્ટર ડિફેક્ટિવ થાય છે તો ઇન્ડક્ટર ની અક્રોસનો સપ્લાય નહીં મળે કે ઇન્ડક્ટર ડેમેજ થઈ ગયો હોય તો એ પર્ટિક્યુલર ઇન્ડક્ટર બંધ થશે. બાકી આર અને સી એ બંનેની અક્રોસમાં સપ્લાય મળે છે તો એ કન્ટિન્યુ ઓન રહેશે. સો ઇન ધ પેરેલલ સર્કિટ કન્ટ્રોલિંગ ઇઝ ઇઝી એન્ડ પ્રોટેક્શન ઇઝ ઇવન ઇઝી. ફોર ધ એક્ઝામ્પલ કેપેસિટરની અક્રોસમાં એક સ્વિચ કનેક્ટ કરી દો. ઓકે, તો આ સ્વિચથી તમે કેપેસિટરને કંટ્રોલ કરી શકો છો. એલ ઇન્ડક્ટરની એક્રોસમાં ઇન્ડક્ટરના સિરીઝમાં એક સ્વિચ કનેક્ટ કરી દો તો ઇન્ડક્ટરનું સપ્લાય તમે સ્વિચથી કંટ્રોલ કરી શકો છો અને રેસિસ્ટરની સિરીઝમાં તમે રેસિસ્ટરની સ્વિચ કનેક્ટ કરી દો તો રેસિસ્ટરને તમે સ્વિચ થ્રુ કંટ્રોલ કરી શકો છો. મીન્સ જ્યારે તમારે રેસિસ્ટરની એક્રોસમાં સપ્લાય આપવાનું હોય ત્યારે સ્વિચ ઓન કરી દો, નહીં તો સ્વિચ ઓફ રાખો. તો જે સિસ્ટમ તમારા ઘરમાં યુઝ થાય છે એ છે પેરેલલ સર્કિટ. નહીં તો બધા કોમ્પોનન્ટ સિરીઝમાં કનેક્ટ હોય તો એક જ સ્વિચથી બધું ઓન અને એક જ સ્વિચથી બધું ઓફ. અને જ્યારે પણ તમે કોઈ પણ ડેમેજ થશે તો કોઈ એક બે કોમ્પોનન્ટ નહીં, આખા સિસ્ટમ જ ડેમેજ થઈ જશે. કારણ કે લાઇન કરંટ જ મેક્સિમમ થઈ જાય ભૂલથી તો જેટલા પણ કોમ્પોનન્ટ સિરીઝમાં કનેક્ટ છે બધા કોમ્પોનન્ટ ડેમેજ થઈ શકે છે. બટ ઇન ધીસ કેસ સપોઝ કેપેસિટરનો કરંટ ઇન્ક્રીઝ થાય છે તો એનો ઇફેક્ટ બ્રાન્ચ નંબર મીન્સ ઇન્ડક્ટરની બ્રાન્ચ અને રેસિસ્ટરની બ્રાન્ચ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય. અથવા રેસિસ્ટરની બ્રાન્ચમાં કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે કે ડેમેજ થાય તો એનો ઇફેક્ટ ઇન્ડક્ટર બ્રાન્ચ એન્ડ કેપેસિટર બ્રાન્ચ ઉપર નહીં થાય. So it is the feasible and permissible to adopt or deploy the parallel circuit for the application which is easy to control, which is easy to manipulate. એને આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ અને મેનિપ્યુલેટ કરી શકીએ, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ઓપરેટ પણ કરાવી શકીએ. સો હેવ યુ અન્ડરસ્ટુડ ધ બેસિક ડિફરન્સ? મેં વધારે ડીપમાં નથી ગયો બટ હા, બેસિક ડિફરન્સ બિટવીન ધ સિરીઝ સર્કિટ એન્ડ પેરેલલ સર્કિટ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. હવે આપણે પેરેલલ સર્કિટ સ્ટડી કરવા જઈ રહ્યા છે. તમારું સિરીઝ સર્કિટ તો મે બી ઓલમોસ્ટ પતી ગયું હશે કે પતવા આવ્યું હશે, બટ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ પેરેલલ સર્કિટ. ખ્યાલ આવ્યું? હેલો, યસ સર. Yes, sir. કોઈને કોઈ ક્વેશ્ચન?
હા સર. કોઈને કોઈ ક્વેશ્ચન નથી ને? ક્લિયર છે. Now we will see the parallel circuit, how to solve it. We will study only parallel circuit in this chapter. Last chapter માં જે તમે સ્ટડી કર્યું છે RLC નો કોમ્બિનેશન રેઝોનન્સ સ્ટડી કર્યું હશે, RLC સિરીઝ રેઝોનન્સ. અહીંયા તમે RLC પેરેલલ રેઝોનન્સ સ્ટડી કરશો. ત્યાં તમે ક્વોલિટી ફેક્ટર ઇન સિરીઝ સ્ટડી કર્યું હશે, અહીંયા તમે ક્વોલિટી ફેક્ટર ઇન પેરેલલ સ્ટડી કરશો. તો concept and parameter will be same, just connection different થઈ જશે. એ પેરેલલ કનેક્શનમાં હશે અને પેરેલલ કનેક્શનમાં આપણને શું પેરામીટર્સ મળે છે, we will see that. So now first of all we will study what are the basic method to solve the parallel circuit. Parallel circuit ને solve કરવાની basic method કઈ છે? So there are basically three methods. First one is the Fisher and algebra method. Fisher and algebra method. अथवा we can also tell it a vector method, vector representation method or Fisher method. Methods. What are the basic methods to solve the parallel circuit? Parallel circuit ને solve કરવાની method કઈ છે? તો first method છે vector method. Vector or Fisher method. જે આપણે already Fisher submission માં જે use કર્યું છે, Fisher method. Second method is known as the admittance method. Admittance method. Okay, first method is a vector and Fisher method, second one is the admittance method, third one is most important, complex algebra method. Complex there are basically three methods. First one is the vector and Fisher method. Vector and Fisher method જે આપણે subtraction and addition માટે method use કર્યું હતું chapter number 1 માં, same method અહીંયા vector and Fisher method ના ફોર્મમાં છે, but parallel condition છે. અહીંયા parallel condition ને કેવી રીતે solve કરીશું એ જોઈશું. Second one is the admittance method. તમને ખ્યાલ હોય તો what is admittance? Admittance is the reciprocal of impedance, means y જે તમારો admittance છે, જે ની value 1 by impedance, means total impedance ની 1 divided by impedance, means reciprocal or opposite of admittance is known as a impedance. या तो 1 by z equals to 1 by admittance આવશે, અથવા y equals to 1 by z આવશે, અથવા impedance આવશે. means both are opposite to each other. બંને એકબીજાના opposite છે. જે આપણે already સપોઝ તમને ખ્યાલ હોય તો આપણે કંડક્ટન્સ એન્ડ રેસિસ્ટન્સ એકબીજાના રેસિપ્રોકલ હતા, જે આપણે ડીસી સર્કિટમાં ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું, G equals to 1 by R. એવી જ રીતે સિરીઝ સર્કિટમાં એસી સર્કિટમાં જ્યાં ઇમ્પિડન્સ કન્સિડર કરવામાં આવે છે, જ્યાં XL મીન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ
એન્ડ XC કેપેસિટિવ રિએક્ટન્સ આ બે પેરામીટર હોવાના કારણે રેસિસ્ટન્સ એકલો નથી હોતો. રેસિસ્ટન્સ વિલ બી વિથ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એન્ડ કેપેસિટિવ રિએક્ટન્સ બંનેની જોડે હશે, જેની વેલ્યુ તમને ખ્યાલ છે Z ઇક્વલ્સ ટુ અંડર રૂટ R સ્ક્વેર x square plus y square પ્લસ Z ની વેલ્યુ શું છે x સ્ક્વેર R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. ઓકે, જ્યારે ત્રણે ત્રણ કોમ્પોનેન્ટ છે સર્કિટમાં R L એન્ડ C ત્રણે ત્રણ કોમ્પોનેન્ટ છે, તો ત્યારે તમારી ઇમ્પિડન્સની વેલ્યુ શું બને છે R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા હોય છે. હેલો, આ ફોર્મ્યુલા હોય છે. અને એ જ વસ્તુ ઇમ્પિડન્સ માટે y ઇક્વલ્સ ટુ 1/z આની વેલ્યુનો ડિનોમિનેટરમાં લઈ લઈએ 1/z. સો એડમિટન્સ ઇક્વલ્સ ટુ ધ 1/z મીન્સ એ ઇમ્પિડન્સનો ઓપોઝિટ છે. એડમિટન્સ ઇઝ ધ રેસિપ્રોકલ. ઓપોઝિટ વર્ડ કરું છું તો ઓપોઝિટ પરફેક્ટ વર્ડ નથી, એના માટે હું રેસિપ્રોકલ વર્ડ કરું છું, મીન્સ ઓપોઝિટ. સો y ઇક્વલ્સ ટુ 1/z means admittance is the reciprocal of impedance. means એને હું બીજા વર્ડમાં લખું તો z equals to 1/admittance પણ લખી શકું છું 1/y. ઓકે, તો બંને એકબીજાના ઓપોઝિટ થયું, આનાથી આ પ્રૂવ થાય છે તમને. ઓકે, so that is admittance method. And next is a complex algebra method. Complex algebra method means multiplication and division method જે યુઝ કરીએ છીએ આપણી complex algebra method છે. તો parallel circuit ને basically solve કરવા માટે there are three method. First one is a vector and phasor method, admittance method, complex algebra method. ત્રણે ત્રણ મેથડ યાદ રહેશે અને ખબર પડી કે નહીં? કોઈ ડાઉટ હોય તો મને પૂછો. સર આ વેક્ટર એન્ડ વેક્ટર વાળું સમજાવો ને, વેક્ટર મેથડ વાળું. હા, એ બેટા એ તો મેં સ્ટાર્ટ નથી કર્યો, તો ટાઈપ જ સમજાયા હતા. હવે એક એક સમજીશું આપણે, કારણ કે આ ચેપ્ટરમાં આ ત્રણ મેથડ જ ઇમ્પોર્ટન્ટ છે. આના ડેરિવેશન, આની કન્ડિશન્સ કેવી રીતે ડિફાઇન કરીશું, અને આ તો મેં જસ્ટ ટાઈપ લખ્યા છે, બાકી મેં સમજાયું તો છે જ નહીં. હવે હું સ્ટાર્ટ કરીશ સમજાવવાનું. આ ટાઈપ્સમાં કોઈ વાંધો વેક્ટર મેથડ હોય એટલે આપણે આ z શોધવાનો અને જે આ એમ જ ને સર? હા હા, એક્ઝેક્ટલી એ જ. હું તમને સમજાવીશ, ઇઝીલી ખબર પડી જશે, કોઈ ટફ નથી. બટ આ તમને ત્રણે ત્રણ મેથડ ખ્યાલ હોવી જોઈએ, કારણ કે ત્રણે ત્રણ મેથડનું ડેરિવેશન એક્ઝામમાં આવે છે અને આના બેસિસ ઉપર ન્યુમેરિકલ આવશે. આ બંને વસ્તુ 7 માર્ક્સ અને 4 માર્ક્સમાં મોસ્ટ ઓફ ટાઈમ આવે છે. તો યુ મસ્ટ રિમેમ્બર 3 આઉટ ઓફ 3 મેથડ્સ પ્રોપરલી. ત્રણે ત્રણ મેથડ ધ્યાનથી જોજો, અને એના બેસિસ ઉપર ન્યુમેરિકલ ખાસ ન્યુમેરિકલ બે આવે છે, ક્યારેક ક્યારેક 14 માર્ક્સમાં જતા રહે છે ઓપ્શનમાં લઈને. અને યુ નો દેટ કે ન્યુમેરિકલમાં તમે વધારે માર્ક્સ ખેંચી શકો છો. હેલો, મારી આવાજ સંભળાય? આવાજ નહીં તો હું બોલતો જ રહું અને આ સિગ્નલના કારણે આવાજ ના પહોંચતી હોય એવું થઈ શકે છે. ઓકે, સો there are basically three methods to solve the parallel circuit. parallel circuit ને સોલ્વ કરવાની ત્રણ મેથડ છે. તો સૌથી પહેલી મેથડ છે વેક્ટર ફેસર મેથડ, વેક્ટર અથવા ફેસર મેથડ. સેકન્ડ વન ઇઝ ધ એડમિટન્સ મેથડ. થર્ડ વન ઇઝ ધ કોમ્પ્લેક્સ એલ્જેબ્રા મેથડ. યાદ રહી જશે ત્રણે ત્રણ? યાદ રહી જશે ને? હા કે ના તો બોલો. હા સર. ઓકે, સો હવે આપણે સ્ટાર્ટ કરીએ વેક્ટર એન્ડ ફેસર મેથડ. એના પછી આપણે જોઈશું એડમિટન્સ મેથડ એન્ડ થર્ડ કોમ્પ્લેક્સ એલ્જેબ્રા મેથડ. સો વોટ ઇઝ વેક્ટર ઓર ફેસર મેથડ? સપોઝ આઈ વિલ ડ્રો વન સર્કિટ. હું એક સર્કિટ ડ્રો કરું છું.
આ સાઇન જે છે સોર્સનો, આનો મીનિંગ છે આ અલ્ટરનેટિંગ કરંટ છે કે અલ્ટરનેટિંગ સોર્સ છે. Okay, this is your voltage V which is alternating. This is main current I. Okay, this is main current I. Suppose આને હું માની લો બ્રાન્ચ 1, તો આની વેલ્યુ R1, L1 means XL કેપેસિટી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, તો XL, સોરી આને ડાયરેક્ટલી L થી જ ડિનોટ કરું. Let me tell it, or let me denote it L1. Let me denote capacitor. This is the in branch 2 C2 and this is R2. Current flowing in the branch 1 is denoted by I1. Current flowing in the branch 2 is denoted by I2. મેં અહીંયા બે બ્રાન્ચ લીધી છે. બ્રાન્ચ 1 જે છે, બ્રાન્ચ 1 માં એક રેસિસ્ટર એક ઇન્ડક્ટર. તે રેસિસ્ટર છે R1, ઇન્ડક્ટર છે L1. ઓકે, એન્ડ બ્રાન્ચ 2 છે એમાં બે કોમ્પોનેન્ટ લીધા છે, એક રેસિસ્ટન્સ R2 અને બીજું કેપેસિટર C2. સો બોથ બ્રાન્ચીસ આર કનેક્ટેડ ઇન પેરેલલ. એ બંને બ્રાન્ચને પેરેલલમાં કનેક્ટ કર્યું છે, શોર્ટ કર્યું છે, અને શોર્ટ કર્યા પછી બંને બ્રાન્ચને સોર્સ આપી દીધું છે. ઇટ મીન્સ બ્રાન્ચ 1 ની એક્રોસમાં અને બ્રાન્ચ 2 ની એક્રોસમાં પેરેલલ કનેક્શન હોવાના કારણે બંનેની એક્રોસમાં વોલ્ટેજ સેમ રહેશે. હવે કરંટ ડિવાઈડ થશે. સપોઝ I ઇઝ ડિવાઇડેડ ફ્રોમ ધીસ પોઈન્ટ, અને આપણે અહીંયા વેક્ટર ઓર ફેસર મેથડથી મેઇન કરંટ I ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? મેઇન કરંટ I. તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? વી વિલ સી ધ કન્ડિશન. વોટ આર ધ બેસિક સ્ટેપ્સ or condition to determine or to find the current I or main current I. Main current I find out કરવા માટે basic procedure and conditions શું રહેશે? Vector phasor method થી parallel circuit. So first of all મારે impedance find out કરવું પડશે. તો હું branch 1 લઉં, તો branch 1 નું કરંટ, branch 1 નું impedance કેટલું હશે? Impedance of the branch 1 Z1 equals to impedance means આ બ્રાન્ચ જે ફર્સ્ટ બ્રાન્ચ છે જેમાં કરંટ I1 ફ્લો થાય છે એનું ઇમ્પિડન્સ ફાઇન્ડ આઉટ કરીએ. બ્રાન્ચ 1 નું ઇમ્પિડન્સ શેનાથી ડિનોટ થાય છે? Z1 થી, અને એનું ઇમ્પિડન્સની વેલ્યુ શું હશે? R1 સ્ક્વેર પ્લસ L1 સ્ક્વેર. L1 તો ઇન્ડક્ટર છે, બટ L1 નો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય છે, જે XL1 લખી શકું છું, XL1 ફર્સ્ટ બ્રાન્ચ છે એટલા માટે 1 લખ્યું છે, તો XL1 સ્ક્વેર. ક્લિયર છે એટલું? સર હા, સર આપણે જે આમાં સર બધામાં આપણે રેસિસ્ટર મૂકવા જ પડે છે આગળ? નહીં, રેસિસ્ટર નહીં મૂકો, ઓનલી ઇન્ડક્ટર મૂકો તો પણ ચાલે, બટ કેપેસિટરની જોડે ઓલમોસ્ટ મૂકવું પડે, નહીં તો એ લીડિંગ કરંટ એટલું વધારે લીડ કરશે કે પછી 90 ડિગ્રીથી ઓવર થઈ જશે, તો કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે. તો કરંટની વેલ્યુને કંટ્રોલ કરવા માટે રેસિસ્ટર મૂકવું એ સારું છે. તમે પેરેલલ સર્કિટ ક્યારે પરફોર્મ કરતા હો ને, જ્યારે કેપેસિટર નહીં મૂકો, સોરી રેસિસ્ટર કેપેસિટરની સિરીઝમાં નહીં મૂકો, તો કરંટ એક્સેસિવલી ડ્રો થાય, જે તમારા મીટરની જે સ્કેલ છે એનાથી એવું થાય કે વધારે કરંટની રીડિંગ બતાવે. તો એને કંટ્રોલ કરવા માટે રેસિસ્ટર મૂકવું સારું છે. રેસિસ્ટર હંમેશા જ્યાં પ્યોર રેસિસ્ટન્સ છે તો તમારું વોલ્ટેજ વેક્ટરના ફેસમાં જ રહેશે, મીન્સ વોલ્ટેજ અને કરંટની વચ્ચે એંગલ નહીં હોય. એંગલ ક્યારે હશે? જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે અથવા કેપેસિટિવ રિએક્ટન્સ હશે. તો જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ છે તો એ તો લીડિંગ કન્ડિશનમાં હશે, અને રેસિસ્ટરનો રોલ ઓનલી કરંટને ફેસમાં જ રાખવાનો હોય છે, તો એનાથી કોઈ એંગલ ક્રિએટ નહીં થાય. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે,
રેસિસ્ટર નહીં, ઇન્ડક્ટરમાં તો રેસિસ્ટન્સ નહીં મૂકો તો પણ ચાલે, બટ કેપેસિટરમાં પણ ચાલશે. જરૂરી નથી કે કેપેસિટરમાં રેસિસ્ટન્સ મૂકવું જ પડે, બટ મૂકશો તો કરંટ લિમિટ થશે. Now we will consider the branch 2. Branch 2. Branch 2 નો ઇમ્પિડન્સ શું હશે? Z2. Z2. બ્રાન્ચ 2 નું મીન્સ ઉપર R2 and C2 એનો રેસિસ્ટર, એનો ઇમ્પિડન્સ R2 સ્ક્વેર પ્લસ XC2 સ્ક્વેર. યસ XC કેપેસિટન્સ છે, કેપેસિટિવ રિએક્ટન્સ છે XC2 સ્ક્વેર એક્ઝેક્ટલી. ઓકે, તો તમને શું મળ્યું? Z1. Z1 શું છે? Z1 is the total impedance of the branch 1. Z2 it is the total impedance of the branch 2. branch 2 નો total impedance છે. કોના રિસ્પેક્ટમાં? R1 સ્ક્વેર પ્લસ XL1 સ્ક્વેર ફોર બ્રાન્ચ 1, R2 સ્ક્વેર પ્લસ XC2 સ્ક્વેર, XC2 સ્ક્વેર ફોર બ્રાન્ચ 2. નાઉ જ્યારે તમને ઇમ્પિડન્સ મળી ગયું છે તો બંને બ્રાન્ચનું કરંટ પણ મળે કે નહીં મળે? કેવી રીતે? સર આપણે આ I1 ના જેટલા આપણે વોલ્ટેજ હોય ઈ અને એના છેદમાં Z1 પહેલી બ્રાન્ચ હોય તો. બિલકુલ બિલકુલ કરેક્ટ છે. I1 જે હું ફર્સ્ટ બ્રાન્ચનું કરંટ ફાઇન્ડ આઉટ કરવું છે તો I1 કરંટથી ડિનોટ કરું, અને મેં તમને શું કીધું છે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે દરેક બ્રાન્ચમાં. અહીંયા તો મેં 2 બ્રાન્ચ લીધી છે, અહીંયા n નંબર ઓફ બ્રાન્ચ હોય, 100 બ્રાન્ચ હોય, કોઈ ફરક નથી પડતો. 100 બ્રાન્ચમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. તો જે આની અક્રોસમાં વોલ્ટેજ સેમ રહેશે, તો I ઇક્વલ્સ ટુ V બાય Z હોય છે, તો V કોન્સ્ટન્ટ છે upon Z1 means first branch no impedance, so that is Z1. clear થયું આ કે નહીં? યસ સર. હા સર. કોઈને ડાઉટ છે આમાં? કરંટ I1 માં આ નો ખબર પડી. I1 નહીં ખબર પડી? આપણે કરંટ પહેલી બ્રાન્ચ નું કરંટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હેલો, હા સર. હા, પહેલી બ્રાન્ચ નું કરંટ ફાઇન્ડ આઉટ કરે છે તો I1 છે, તો I1 નો ટોટલ ઇમ્પિડન્સ કેટલું છે? Z1. Z1 ઇક્વલ્સ ટુ R1 અંડર રૂટ R1 સ્ક્વેર પ્લસ XL1 સ્ક્વેર. તો આ તમારો ટોટલ ઇમ્પિડન્સ મીન્સ સર્કિટનો ટોટલ રેસિસ્ટન્સ. અહીંયા રેસિસ્ટન્સ વર્ડ યુઝ નહીં કરાય, અહીંયા ઇમ્પિડન્સ વર્ડ યુઝ કરાય, કારણ કે અહીંયા ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સનો રિઝલ્ટન્ટ છે. તો જે ઇમ્પિડન્સ છે ટોટલ બ્રાન્ચ 1 નો એ તમારો Z1 છે. ઓકે, અને આની અક્રોસમાં વોલ્ટેજ કેટલો છે? એ V જે કોન્સ્ટન્ટ હશે. તો I ઇક્વલ્સ ટુ V બાય R હોય છે બેસિકલી, બટ R ની જગ્યા અહીંયા Z આવશે. R ની જગ્યા Z આવશે તો V અપોન R. R ની જગ્યા અહીંયા Z1 લીધું છે, મીન્સ ટોટલ સર્કિટ ટોટલ બ્રાન્ચનું ઇમ્પિડન્સ, V બાય Z1. સો વી વિલ ગેટ ધ I1. તો આપણને શું મળશે? કરંટ I1. હવે ખ્યાલ આવ્યો? હા સર, ખ્યાલ આવી ગયો. ઓકે, નેક્સ્ટ સિમિલરલી બ્રાન્ચ 2 માટે, કરંટ I2 ડિફાઇન કરીશું. ઓકે, કરંટ I2 ડિફાઇન કર્યું બ્રાન્ચ 2 માટે, તો વોલ્ટેજ સેમ રહેશે. I2 માં વોલ્ટેજની વેલ્યુ સેમ રહેશે કારણ કે પેરેલલ સર્કિટ છે, બટ ઇમ્પિડન્સ ચેન્જ થઈ જશે. સો ઇમ્પિડન્સ વિલ બી Z2. ઇમ્પિડન્સ વિલ બી Z2 થઈ જશે. ઓકે, તો તમને કરંટ બ્રાન્ચ 1 નું કરંટ મળી ગયું, બ્રાન્ચ 2 નું કરંટ મળી ગયું, બટ કરંટ એન્ડ ઇમ્પિડન્સ આર નોટ ઇનફ. કરંટની જોડે તમે કઈ મેથડ ડિફાઇન કરી રહ્યા છો? વેક્ટર ઓર ફેશર મેથડ. જ્યાં તમને વેક્ટર એન્ડ ફેશર મેથડ માટે એંગલ ડ્રો કરતા હતા, તો એંગલ ડ્રો કરવા માટે સૌથી પહેલા મને વેક્ટર ડ્રો કરવું પડશે. અને વેક્ટર એન્ડ ફેશર મેથડ એટલા માટે જ કહીએ છીએ કારણ કે આ જે પેરેલલ સર્કિટ ડ્રો કર્યું છે એના માટે હવે એક વેક્ટર ડ્રો કરીએ તો આપણને ખબર પડે કે એંગલ કેવી રીતે ડિફાઇન કરીશું. તો સૌથી પહેલા આપણી જોડે 2 બ્રાન્ચ છે, એક સોર્સ છે, તો સોર્સને હું માની લઉં આ
ધીસ ઇઝ માય રેફરન્સ વોલ્ટેજ અને વોલ્ટેજનું રેફરન્સ વેલ્યુ માની લો, જેને તમે ઓમેગા ટી પણ માની શકો છો એઝ અ રેફરન્સ વેલ્યુ. ઓકે ઓકે નાઉ દેર આર ટુ કરંટ. આપણે અત્યારે આઈ ઉપર પહોંચ્યા જ નથી, આઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો દેર આર ટુ કરંટ, વન ઇઝ I1. તો ફર્સ્ટ આપણે પહેલી બ્રાન્ચ કન્સિડર કરીએ. તો I1 નો કરંટ લેગિંગ હશે કે લીડિંગ? એનો સર લીડિંગ હશે. લેગિંગ લેગિંગ હશે, કેમ કે ઇન્ડક્ટર છે સાથે એટલે. એક્ઝેક્ટલી. આ કરંટ ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરના કેસમાં કરંટ લેગ કરે છે, કેપેસિટરના કેસમાં કરંટ લીડ કરે છે. તો લેગિંગ હશે મીન્સ માઇનસ. મેં તમને સમજાવ્યું હતું. તો રેફરન્સ એક્સિસ થી પાછળ ડ્રો થશે. તો રેફરન્સ એક્સિસ થી પાછળ ડ્રો કરી દઉં છું. તો ધીસ ઇઝ એંગલ થોડુંક વધારે લેવાઈ ગયું છે મારાથી, હવે ડ્રો નથી કરતો બીજું. સો ધીસ ઇઝ યોર I1. કરંટ I1 ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે સર્કિટમાં, એટલા માટે કરંટ લેગ કરશે. તો રેફરન્સ વેક્ટર થી પાછળ છે. તો ધીસ ઇઝ યોર I1 એટ એંગલ phi1. એંગલ શું છે? phi1. ક્લિયર? નાઉ વી વિલ કન્સિડર ફોર ધ બ્રાન્ચ 2. બ્રાન્ચ 2 માં કેપેસિટર છે, તો કરંટ લીડ કરશે કે લેગ કરશે? લીડ કરશે. લીડ કરશે. કરંટ લીડ કરશે. હવે કરંટ લીડ કરે છે તો ઇટ વિલ બી ડ્રોન અહેડ ઓફ ધ વોલ્ટેજ વેક્ટર. એ વોલ્ટેજ થી આગળ રહેશે. સો વોલ્ટેજ થી આગળ રહેશે તો ધેટ ઇઝ કરંટ I2. અને I2 કેટલા એંગલ ઉપર છે? phi2. Okay, I2 and I2 at the phi2, I1 at a phi1. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એટલા માટે I1 પાછળ છે, કેપેસિટિવ રિએક્ટન્સ છે એટલા માટે કરંટ આગળ છે. હવે આ બંનેનું સમેશન આપણે શોધવાનું છે. તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શું કરતા હતા? આવી રીતે કંઈક સમેશન ફાઇન્ડ આઉટ કરતા હતા. This is your main current I at the angle phi. Okay, you have drawn the vector for your parallel circuit. Parallel circuit માટે વેક્ટર ડ્રો કર્યું છે. તમને ખ્યાલ આવ્યું આમાં કે કોઈ ડાઉટ છે? હેલો, આમાં કોઈ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કર્યું હોય ખબર પડી? હા સર. હા સર. કોઈને ડાઉટ છે? ના સર, આગળ હોય એટલે લીડ ને સર? હા, આગળ હોય તો લીડ અને પાછળ હોય તો લેગ. લીડ ક્યારે? જ્યારે હંમેશા યાદ રાખજો, કેપેસિટિવ કોમ્પોનન્ટ સર્કિટમાં હોય તો કરંટ હંમેશા લીડ કરશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે તો કરંટ હંમેશા લીડ કરશે, સોરી લેગ કરશે. લેગ મીન્સ રેફરન્સ થી પાછળ રહેશે. રેફરન્સ શું છે? આ આપણો ઓમેગા ટી અથવા વોલ્ટેજ. તો આની પાછળ છે. કેપેસિટિવ છે તો કેપેસિટિવ કોમ્પોનન્ટ હંમેશા લીડ કરે છે, તો આગળ છે. બટ મને એ એક્ઝેક્ટલી અત્યારે ખ્યાલ નથી કે કેટલું આગળ છે કેટલું પાછળ છે. મેં જસ્ટ એને ડિનોટ કરી દીધું છે phi1 and phi2 થી. આપણને એ નથી ખ્યાલ કે 30 ડિગ્રી આગળ છે કે 60 ડિગ્રી આગળ છે કે 90 ડિગ્રી આગળ છે. બટ ઇટ ઇઝ અહેડ, એ આગળ છે. બટ કેટલા phi2 એંગલ અથવા phi1 એંગલ પાછળ છે. તો આપણે જસ્ટ ડિનોટ કર્યું છે કે એંગલ આટલો છે, એટલું એઝ્યુમ કર્યું છે. એક્ઝેક્ટ વેલ્યુ આપણને ખ્યાલ નથી. સર આપણે આ જે R2 અને જે કેપેસિટર છે એ બંનેનો ઇમ્પિડન્સ આપણે શોધીએ, પછી સર્કિટ ડ્રો કરવી હોય તો કેવી રીતે ડ્રો કરવાની? મીન્સ તમારે એક જ કોમ્પોનન્ટ ડ્રો કરવું છે, આ સેકન્ડ બ્રાન્ચને નથી કન્સિડર કરવું? આ બંને સર, બંને. હા, તો આજે મેં ડ્રો કર્યું છે એવી જ રીતે ને. તમારો રેફરન્સ વેક્ટર જે છે એ V છે. રેફરન્સ વેક્ટર V ની જગ્યા ઓમેગા ટી માની લો. હવે ઓમેગા ટી સપોઝ તમારો રેફરન્સ વેલ્યુ છે, મીન્સ આ ઇન ફેઝ ક્વોન્ટિટી છે. તો ઇન ફેઝ ક્વોન્ટિટી થી
કેપેસિટિવ કોમ્પોનન્ટ છે તો આ બંનેનો જે પણ વેલ્યુ આવે છે ઇમ્પિડન્સ મળશે. હેલો, હા સર. હા, ઇમ્પિડન્સ મળશે તમને. આને બંનેને સોલ્વ કરશો Z2 સોલ્વ કર્યા પછી જ્યારે સપોઝ તમે ન્યુમેરિકલની વાત કરતા હોય તો Z2 સોલ્વ કરશો તો હું એના ઉપર જ આવું છું કે તમારે અહીંયા cos phi એંગલ ડિફાઇન કરવાનું બાકી છે કે એંગલ કેવી રીતે મળશે. તો એંગલ ડિફાઇન કરવા માટે cos phi નો ફોર્મ્યુલા યાદ છે કોઈને? cos phi 1 લઈ લઈએ. cos phi 1 મીન્સ બ્રાન્ચ 1 ઇમ્પિડન્સ. cos phi નો ફોર્મ્યુલા શું છે? y ના છેદમાં x. એ તો બેટા આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છે બટ સેકન્ડ ચેપ્ટર તમારે રેઝિસ્ટન્સના Sir, છેદમાં I impedance. રજિસ્ટરના છેદમાં z. તો તમે એક્ઝેક્ટલી R બાય Z. તો તમે ફર્સ્ટ બ્રાન્ચનું કન્સિડર કરી રહ્યા છો, ફર્સ્ટ બ્રાન્ચનું એંગલ ડિફાઇન કરવા માંગો છો. તો તમારી જોડે રેસિસ્ટન્સ, ફર્સ્ટ બ્રાન્ચની સર્કિટનો રેસિસ્ટન્સ પણ છે અને ફર્સ્ટ બ્રાન્ચની સર્કિટનો ઇમ્પિડન્સ પણ છે. તો હું એને R1 cos phi 1 છે તો R1 ડિવાઇડ બાય Z1 લખી શકું છું. હેલો, cos phi 1 equals to resistance of branch 1 divide by impedance of branch 1. તો R1 by Z1 equals to cos phi 1. જે તમારું એંગલ કોનો મળશે? I1 નું એંગલ મળશે. I1 કરંટ અને I1 એંગલ મળ્યું. કોઈ ડાઉટ છે આમાં? હેલો, કોઈ ડાઉટ છે આમાં? નો સર, ક્લિયર. ઓકે, હવે એવી જ રીતે બ્રાન્ચ 2 માં બ્રાન્ચ 2 જે છે એનો કરંટ હંમેશા કેપેસિટિવ છે તો કરંટની વેલ્યુ પણ વધારે હશે અને ઇમ્પિડન્સની વેલ્યુ એવી હશે જેનાથી એંગલ ઓછો મળતો હશે તો અથવા લીડિંગ મળતો હશે. તો cos phi 2 મીન્સ આપણી જોડે શું છે? સેકન્ડ બ્રાન્ચનું રેસિસ્ટન્સ. તો રેસિસ્ટન્સ R2 divide by Z2 હેલો, સર મને ન ખબર પડી આ cos phi વાળા. cos phi વાળામાં નહીં ખબર પડી. આપણે કોઈ પણ વેક્ટરમાં જગ્યા નથી. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? હેલો, અહીંયા સુધી ક્લિયર થયું? સર હા સર, હા હેલો, હા હું તમને cos phi કેવી રીતે આવ્યું એ સમજાવું છું. 2 મિનિટ. બીજા કોઈને આમાં ડાઉટ છે? ના સર. ના સર. cos phi સુધી પતી ગયું? યસ સર. આટલું મેં જે સમજાવ્યું છે આમાં ક્યાંક કોઈને ડાઉટ છે? હા સર. ઓકે, હું બાજુનું ભૂસી નાખું, તમારે લખવાનું છે. ના. ઓકે, હવે કોઈ સ્ટુડન્ટનો સવાલ ક્વેશ્ચન હતો કે આપણે આ cos phi કેવી રીતે આવ્યો, cos phi to R2 કેવી રીતે આવ્યું? તો ધીસ ક્વેશ્ચન ઇઝ ધેટ કે જ્યારે તમે ફેસર ડાયાગ્રામ ચેપ્ટર નંબર 2 માં ભણતા હતા ત્યારે એક વોલ્ટેજના સેમ ફેસમાં જે ક્વોન્ટિટી હોય તો દેટ ઇઝ વોઝ યોર R, જેને તમે R ડિનોટ કરતા હતા. ઓકે, એન્ડ સેકન્ડ, સપોઝ ક્વોન્ટિટી લીડિંગ છે તો એને લીડિંગ મીન્સ કેપેસિટિવ, તો તમે એને ઉપર સાઈડ ડ્રો કરો છો અને લેગિંગ છે તો એને ડાઉનવર્ડ ડ્રો કરો છો. ઓકે, મીન્સ સો ધીસ ઇઝ એક્સ પી કન્સિડર કરવામાં આવશે કારણ કે આ લીડિંગ છે, અપવર્ડ ડ્રો થયું છે. એક્સ એલ કન્સિડર કરવામાં આવશે કારણ કે આ લેગિંગ છે. ઇઝ ઇટ? હવે આર એન્ડ એક્સએલ આનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરશો તો ધેટ વિલ બી ઝેડ.
એન્ડ આનો રિઝલ્ટન્ટ r અને xc નો રિઝલ્ટન્ટ ડિફાઇન કરશો તો એ z. સો વોટ ઇઝ z? z ઇક્વલ્સ ટુ પાયથાગોરસ થિયરમ એપ્લાય કરો, a b c અથવા a b c. સપોઝ ઉપર વાળું ટ્રાયંગલ હું લઉં છું તો ac સ્ક્વેર equals to ab square AB square plus BC square. ac square plus bc square થયું. હવે ac square શું છે? ac means z, z નો સ્ક્વેર હોલ અપોન અંડર રૂટમાં સોરી ab સ્ક્વેર, ab શું છે? r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. અગર xc સ્ક્વેર અગર તમે નીચે વાળું લો છો તો xl આવી જશે. તો હવે અહીંયા z પરથી પાવર ખસેડી દઉં હું, z પરથી પાવર ખસેડી દઉં તો શું થશે? z ઇક્વલ્સ ટુ પેલી સાઈડ મીન્સ ઇક્વલ ટુ ની પેલી સાઈડ બધું અંડર રૂટમાં જતું રહેશે. તો r સ્ક્વેર પ્લસ એક્સ સી સ્ક્વેર. એવી રીતે આ જ કન્ડિશન તમે નીચેના ટ્રાયંગલમાં એપ્લાય કરશો તો r સ્ક્વેર પ્લસ એક્સ એલ સ્ક્વેર મળી જશે તમને. ઠીક છે. બટ તમારું ક્વેશ્ચન એ છે કે આ ટ્રાયંગલ પરથી તમને z મળી ગયું, બટ ક્વેશ્ચન ઇઝ ધેટ થીટા, આ થીટા કેવી રીતે આવ્યું? એન્ડ મેં તો તમને cos થીટા લખ્યું છે. સો cos થીટા અથવા cos થીટા, સપોઝ ત્યાં મેં ફાઈ લખ્યું હતું, અહીંયા હું થીટા લખ્યું છું. ઠીક છે, ફાઈની જગ્યાએ થીટા લખી દઉં છું. cos થીટા. તો cos થીટા તમે બેસિકલી ટ્રાયંગ્યુલરના ફોર્મમાંથી કેવી રીતે ડિફાઇન કરો છો? cos થીટાની વેલ્યુ શું હોય છે? r upon z. નહીં, r upon z એ તો પાછળની બાજુના છેદમાં કર્ણ. હા, મીન્સ પાસેની બાજુ, મારું થોડું ગુજરાતી કમજોર છે. તો એડજસન્ટ સાઇડ મીન્સ નજદીકની સાઇડ. એડજસન્ટ મીન્સ નજદીકની સાઇડ. એડજસન્ટ સાઇડ મીન્સ r, નજદીકની બાજુ મીન્સ r, અને ડિવાઈડ બાય હાઇપોટેનિયસ મીન્સ આ હાઇપોટેનિયસ AC જે લાઈન છે હાઇપોટેનિયસ છે. તો cos થીટા ઇક્વલ્સ ટુ r બાય z મીન્સ AB બાય AC. તો r બાય z થયું. તો મેં તમને ત્યાં શું લખ્યું હતું? r1 બાય z1 અથવા r2 બાય z2 બીજી બ્રાન્ચ માટે, cos phi 2 માટે લખ્યું હતું આવી રીતે. હેલો હેલો, હા સર. આજ લખ્યું તો મેં. હેલો, આજ લખ્યું હતું કે નહીં? હા સર, આજ લખ્યું હતું. યસ સર, આજ લખ્યું હતું. તો ખબર પડી ગઈ? યસ સર. ઓકે. હવે ડાઉટ છે આમાં? ના સર. ઓકે. નાઉ આને હું ઇરેઝ કરું છું. Okay, now we will go through the conditions. We have defined impedance. આપણે impedance define કર્યું આ બ્રાન્ચ 1 નો, બ્રાન્ચ 2 નો. આપણે કરંટ ડિફાઇન કર્યું બ્રાન્ચ 1 નો, બ્રાન્ચ 2 નો. નેક્સ્ટ વી કેમ એટ ધ cos phi. આપણે cos phi ડિફાઇન કર્યું છે, આપણે થીટા ડિફાઇન નથી કર્યું. સો સપોઝ ડાયરેક્ટલી cos phi થી તમને થીટા પણ મળી જશે કે phi પણ મળી જશે, બટ phi ની જગ્યા હું ડાયરેક્ટલી મારે phi જોઈતું હોય તો શું કરું? ડાયરેક્ટલી phi જોઈતું હોય, સપોઝ tan phi, tan ઇનવર્સ, સો શું લખીશું? y બાય x. y ના છેદમાં x. બટ અહીંયા y નથી, અહીંયા શું આવશે? z માં જે વેલ્યુ યુઝ કરી છે x L1 ડિવાઇડ બાય R1. ઓકે, અને phi 2 માટે શું યુઝ કરશો? tan ઇનવર્સ
phi2 x c2 all upon r2. ઓકે, એ તમને શું આપશે? ડાયરેક્ટલી phi ની વેલ્યુ. phi1 equals to tan inverse phi1 means branch 1 નો એંગલ અને phi2 branch 2 નો એંગલ. ક્લિયર અહીંયા? યસ સર. હેલો. Yes, sir. બટ ઓકે સપોઝ સર. બીજું ઓપ્શન શું છે કે તમારી જોડે cos phi છે, તમને cos phi મળી ગયું છે, તો મે બી કે આ સેમ બ્રાન્ચ હોવાના કારણે ફ્લક્ચ્યુએશન આવે, બટ યુ કેન cos phi ની એક સ્પેસિફિક વેલ્યુ હશે, માની લો x. ઓકે, તો મારે ફાઇન ડિફાઇન કરવું છે તો શું થઈ જશે? cos ઇનવર્સ ઇન્ટુ x. ઓકે, તો phi1 ની વેલ્યુ cos phi1 પરથી તમને phi1 મળી જશે, cos ઇનવર્સ x. અને સિમિલરલી phi2 ડિફાઇન કરવું છે તો cos phi2 ઇક્વલ્સ ટુ સપોઝ આ x1 હતું અને આને x2 માની લો, આની વેલ્યુ બીજી હશે, તો phi2 ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ x2 ડન. તો cos phi1 અને cos phi2 થી તમને phi1 and phi2 પણ મળી જશે ડાયરેક્ટલી. આમાં કોઈ ક્વેરી? હેલો. સર આ ના સમજા. હા, નહીં ખબર પડી? ના અરે. સર આ 5-1 આ 5-2 એના. આ તો તમે ઓલરેડી મારા ખ્યાલથી સેકન્ડ ચેપ્ટરમાં ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે કર્યું જ હશે. આ તો બેસિક્સ છે, સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ. હેલો. હા સર. નહીં ખ્યાલ આવ્યું? હા સર. ઓકે, ઠીક છે, ચલો. સર આ કરવું જ પડે સર. ના, એ ડાયરેક્ટલી તમે 10 જે મેં લાસ્ટ મેથડ સમજાઈ, tan phi થી tan ઇનવર્સ xl1 upon r1 એનાથી મળી જશે. બટ કેલ્ક્યુલેટર હોય, ઈ સર સમજાય ઈ ફાવે. હા એ ફાવે છે ને, બટ આ પણ આવડવું જોઈએ. ક્યારે ક્યારે શું હોય છે, ડાયરેક્ટલી cos phi થી sin phi ની વેલ્યુ માંગી હોય તો cos phi થી sin phi ની માં કન્વર્ટ કરવા પડશે. સપોઝ cos phi ની વેલ્યુ છે, તમને cos phi આપેલું છે, ઓકે, તો cos phi સપોઝ x છે, તો cos phi માંથી તમારે sin phi માં કન્વર્ટ કરવું છે તો ડાયરેક્ટલી sin phi તમને નહીં મળે, તો પહેલા તમને શું કરવું પડશે? cos phi ની વેલ્યુ ડિફાઇન કરવું પડશે. તો એંગલ મીન્સ વોલ્ટેજ એન્ડ કરંટ વેક્ટરની વચ્ચે એંગલ મીન્સ સપોઝ આ વોલ્ટેજ વેક્ટર છે અને આ કરંટ છે, તો આ વોલ્ટેજ એન્ડ કરંટની વચ્ચેનો એંગલ ડિફાઇન કરવો પડશે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ phi ડિફાઇન કરો. તો phi કેવી રીતે ડિફાઇન થશે? phi ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ, cos નો ઇનવર્સ. તમારે કેલ્ક્યુલેટર હશે તમારી જોડે તો cos ઇનવર્સ નું એક બટન હોય છે, તો cos ઇનવર્સ ઇન્ટુ x ની જે વેલ્યુ છે એ મલ્ટીપ્લાય કરી દો. તો આને પ્રેસ કરશો સોલ્વ કરવા માટે તો phi ની વેલ્યુ તમને એક એંગલ મળશે phi, અને જે એંગલ મળે એને sin phi માં મૂકી દો. ઓકે, sin phi. તો આ જે phi ની વેલ્યુ મળી છે એ sin ઇન્ટુ phi એંગલ થી મલ્ટીપ્લાય કરી દો તો તમને જે વેલ્યુ મળશે એ x2 મળશે. તો તમને cos માંથી sin માં કન્વર્ટ કર્યું. તમારી જોડે ડાયરેક્ટ sin નથી, બટ સાઇન તમે ડિફાઇન કર્યું, અને સાઇનને ડાયરેક્ટલી ડિફાઇન કરવા માટે બીજો પણ ઓપ્શન છે. અહીંયા સાઇન કોસ માટે શું કરતા હતા તમે? r/z, બટ અહીંયા તમે sin phi ને x/z, xl અથવા xc/z, તો એ તમને ડાયરેક્ટલી sin phi પણ આપશે. તો ધીસ ફોર્મ્યુલા ઇઝ ઓલ્સો સ્ટડીડ ઇન ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટરમાં તો આ ચાલતું જ હશે, નથી ચાલ્યું? હા sin phi ને એને શીખવાડ્યું, બીજું ફાવે. ઓકે, sin phi ને ડાયરેક્ટલી તમે xl upon z, અહીંયા શું cos phi ને શું કરીએ છીએ? r/z કરીએ છીએ, અને અહીં sin phi ને ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરવું છે તો xl/z, xl ની જગ્યા xc પણ હોઈ શકે છે, xc/z.
તો તમને ડાયરેક્ટલી sin phi મળી જશે અને sin phi મળ્યું છે તો sin phi ઉપરથી cos phi મળી જાય અથવા cos phi છે તો cos phi ઉપરથી sin phi મળી જાય ઓકે યસ સર ખ્યાલ આવ્યો આવી રીતે cos phi ને cos ઇન્વર્સ ના ફોર્મમાં લઈ લો તો તમને phi મળી જશે અને એ phi ને sin થી મલ્ટીપ્લાય કરી દો તો તમને sin phi મળી જશે અને સપોઝ sin phi છે તો sin phi ને તમે cos phi થી મલ્ટીપ્લાય કરી દો sin phi ને ઇન્વર્સ લઈ લો અને phi મળી જશે phi ને cos થી મલ્ટીપ્લાય કરી દો તો તમને cos phi મળી જશે ક્લિયર અહીંયા સુધી યસ સર ઓકે સો લેટ અસ કમ એટ ધી પોઈન્ટ આ તો એંગલની વાત થઈ નાઉ આપણે ક્યાં લીવ કર્યું હતું આપણે ત્રણ વસ્તુ ઇમ્પિડન્સ ડિફાઇન કર્યું કરંટ ડિફાઇન કર્યું અને એંગલ ડિફાઇન કર્યું હવે ધીસ ઇઝ ધ વેક્ટર એન્ડ ફેશર મેથડ શું કઈ મેથડ છે વેક્ટર એન્ડ ફેશર તો વેક્ટર એન્ડ ફેશર માટે આપણે એ જ જૂની ટેકનિક યુઝ કરીશું કઈ જૂની ટેકનિક કે એક x કોમ્પોનેન્ટ હશે અને એક y કોમ્પોનેન્ટ હશે તો x કોમ્પોનેન્ટમાં જેટલા વેક્ટર છે બધા વેક્ટરના કોસાઇન કોમ્પોનેન્ટ તો સપોઝ હું ડાયરેક્ટ લખું છું i1 વેક્ટર 1 i1 ને વેક્ટર 1 માની લો i1 cos phi 1 હવે i1 જે છે માઇનસમાં છે તો અહીંયા માઇનસ આવશે પ્લસ i2 component i2 into cos phi 2 it means i1 and i2 બંને વેક્ટરના કોસાઇન કોમ્પોનેન્ટ આવી ગયા એવી જ રીતે y equals to vertical component means i1 નો સાઇનોસોઇડલ કોમ્પોનેન્ટ તો i1 નેગેટિવ ડાયરેક્શનમાં છે તો માઇનસ i1 sin phi 1 plus i2 પોઝિટિવ છે તો i2 sin phi 2 મીન્સ ત્યાં એક વેક્ટર છે ત્યાં બે વેક્ટર છે તો i1 cos phi 1 i2 cos phi 2 અગર સપોઝ ત્યાં ત્રીજી બ્રાન્ચ હોય કે ચોથી બ્રાન્ચ હોય કે n નંબર ઓફ બ્રાન્ચ હોય તો બધા જ બ્રાન્ચનો i2 i1 i2 i3 i4 n નંબર ઓફ i મલ્ટીપ્લાય બાય cos એંગલ ઓર cos phi ઓકે તો એવી રીતે x કોમ્પોનેન્ટમાં બધા કોસાઇન ફેક્ટર કે પછી હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ આવી જશે અને y કોમ્પોનેન્ટમાં બધા જ વેક્ટરના વર્ટિકલ કોમ્પોનેન્ટ અથવા ક્વાડ્રેચર કોમ્પોનેન્ટ આવી જશે જે sin થી મલ્ટીપ્લાય કરશે i1 sin phi 1 i2 sin phi 1 i3 sin phi 3 i4 sin phi 4 i5 sin phi 5 સો આવી રીતે બધા જ કોમ્પોનેન્ટ વર્ટિકલ કોમ્પોનેન્ટ y માં આવી જશે અને બધા હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ x માં આવી જશે જે આપણે વેક્ટર સમેશન એન્ડ સબટ્રેક્શન માં યુઝ કરતા હતા એ જ વસ્તુ ખ્યાલ આવ્યું હા સર ઓકે નાઉ બેસિક થિંગ નાઉ મેઇન કરંટ આપણે i ડિફાઇન કરવાનું હતું અહીંયા તો i ડિફાઇન કરવા માટે શું કરશું i ઇક્વલ્સ ટુ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર મીન્સ આ x સ્ક્વેર આ x ની વેલ્યુ એનો હોલ સ્ક્વેર y સ્ક્વેર મીન્સ y નો સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર તો તમને કરંટ મેઇન કરંટ i મળી જશે બટ ડાયરેક્ટલી તમે i1 and i2 એડ કરશો તો એ તમારી એક્ઝેક્ટ વેલ્યુ નહીં હોય એક રોંગ વેલ્યુ હશે વેક્ટર એન્ડ ફેશર મેથડ એટલા જ કહેવામાં આવે છે કારણ કે આને વેક્ટર એન્ડ ફેશર મેથડથી આપણે કરંટને હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ વર્ટિકલ કોમ્પોનેન્ટને કમ્બાઈન કરીને આ કમ્પ્લીટ પ્રોસિજરથી સોલ્વ કરવાનું છે તો જ તમને એક્યુરેટ કરંટની વેલ્યુ પેરેલલ સર્કિટમાં મળશે તમે i1 પ્લસ i2 ડાયરેક્ટલી એડ કરશો તો એ રોંગ વેલ્યુ હશે આ જ રીતે રિઝલ્ટન્ટના ફોર્મમાં જ તમારે વેલ્યુ ડિફાઇન કરવાની હશે એ જ છે વેક્ટર ઓર ફેશર મેથડ ફોર પેરેલલ સર્કિટ સોલ્યુશન
પેરેલલ સર્કિટ સોલ્યુશન માટે આ જ મેથડ છે. ઓકે, તો તમને કરંટ મળી ગયો. હવે જે મેઇન કરંટ છે I, આનો મેગ્નિટ્યુડ તો તમને મળી ગયું, બટ આનો એંગલ પણ જોઈએ મને. તો એંગલ માટે જે તમારો બેસિક ફોર્મ્યુલા છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, થીટા ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ શું આવશે પછી? y by x. Yes, y by x. So this is your theta. So તમને કરંટનું મેગ્નિટ્યુડ પણ મળી ગયું, અને સોરી થીટા ની અહીંયા ફાઈ લખો, મેં ફાઈ અહીંયા ડિનોટ કર્યું છે. ઓકે, સો આને થીટા માનો કે ફાઈ, ઇટ ઇઝ એંગલ. સો આ ફાઈ ની વેલ્યુ તમને શું મળશે? tan ઇનવર્સ y by x. ક્લિયર? Yes sir, clear. તો તમને આ વેક્ટર મેથડ થઈ. વેક્ટર મેથડ થી તમને કરંટનો મેગ્નિટ્યુડ એન્ડ એંગલ ફાઈ મળી ગયું છે, અને આના બેસિસ ઉપર આપણે એક ન્યુમેરિકલ પણ કરીશું. છે ટાઈમ આપણી જોડે? 2 મિનિટ. ઓકે, આમાં ક્યાંક તમને તકલીફ છે કે કન્ડિશન્સમાં નહીં ખબર પડી હોય એવું કંઈક? Hello, haven't you understood at any point in this explanation? તમને ક્યાંક અહીંયા ખબર ના પડતી હોય, ક્યાંક ખબર ના પડી હોય એવું કોઈ પોઈન્ટ, કોઈ પ્લેસ? હા, બધાને ખબર પડી ગઈ? શ્યોર? હા કે ના? yes sir. Clear sir. Clear sir. ઓકે,